આપણે આ પહેલા વિભાગની વાત કરી, પણ જરૂરી નથી કે સાતે વિભાગમાં આના ભાગલા પાડવા પડે. પણ પતંજલિ છે, સાયન્ટિસ્ટ છે, વૈજ્ઞાનિક છે. કેટલાય છે એ સીધો ઠેકડો મારે છે. સીધો ઠેકડો મારે છે એને સડન એનલાઇટનમેન્ટ કહે છે. અને કેટલાય છે એ ધીરે 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 જાગતા જાય છે. કેટલાય એકાએક જાગી જાય. જેમ કે શ્રી રમણ મહર્ષિ. શ્રી રમણ મહર્ષિને પેલો જ પ્રશ્ન થઈ ગયો કે હું કોણ? એટલે સીધું એને છેલ્લી ભૂમિકામાં જ આપણે તો અત્યારે શરીર છે એ હું છું ત્યાંથી શરૂઆત કરી. અને શરીરને 7 વિભાગમાં વહેંચીએ છીએ. ફિઝિકલ બોડી, ઇથરિક બોડી. કોઈ એને 5 વિભાગમાં વહેંચીએ છીએ. અન્નમય કોષ, પ્રાણમય કોષ, મનોમય, વિજ્ઞાનમય. કોઈ એને 4 વિભાગમાં વહેંચે. મર્મ જે પકડવાનો છે કે શરૂઆત શરીરથી થાય છે અને આખરી જે થાય છે ચેતના, એની વચ્ચે જેટલા ભાગ પાડવા હોય એટલા પડે. આપણે આ જેમ ફિઝિકલ બોડીની વાત કરી, ફિઝિકલ બોડીની અંદર જયારે વાત થાય છે પછી જેમ 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 એ પોતે અવેર થતો જાય, હવે પ્રજ્ઞાનો પ્રકાશ છે એ બહારના જગતમાં જેમ થવા માંડ્યો એમ હવે ભીતર અંદર ઉતરવા માંડ્યો. અંદર ઉતરવા માંડ્યો એટલે અંદર હવે શરીરની અંદર હવે એને કંઈક થવા માંડ્યું, સેન્સેશન. હવે ત્યાં પાછો વિવેક જોઈએ, ક્યાં સેન્સેશન થાય છે અને કેટલું થવાનું છે, કેટલું એ કરવું ન કરવું. એટલે હવે એ ઇથરિક બોડીમાં આવ્યું. પછી આવે છે ભાવ શરીરમાં, હવે એના એસ્ટ્રલ બોડીની અંદર. અત્યારે તો આપણે ભાવ શરીરની અંદર વિકારો પડ્યા છે, કામ, ક્રોધ, લોભ, એવું બધું. એટલે જ્યાં સુધી વિકારો છે ત્યાં સુધી ભાવ શરીરનો પત્તો ખાય નહીં. પાયથોગોરાસ આ આખી પ્રક્રિયાને પહેલા તો 3 વિભાગમાં વહેંચે છે. 3 વિભાગ એટલે પ્યોરિફિકેશન એટલે શુદ્ધિકરણ, પ્રિપેરેશન એટલે તૈયારી, અને પરફેક્શન એટલે પૂર્ણતા. પતંજલિ છે એ આ પરફેક્શનના 7 વિભાગ પાડે છે. એકવાર પૂર્ણતા તરફ બધી તૈયારી થઈ ગઈ અને હવે આપણે યાત્રા કરવી છે. આપણે તો હજી તૈયારી તો એક વાત રહી, પ્રિપેરેશન, હજી તો પ્યોરિફિકેશન, હજી તો આપણા મનમાં ઘણું ભર્યું છે, આપણા દિલમાં ઘણું ભર્યું છે. અને થાય છે એવું કે કચરો સાફ કરીએ છીએ અને પાછો ભરાઈ જાય છે, વળી સાફ કરીએ એટલે ભરાઈ જાય છે. એટલે પતંજલિની આ સૂત્રો સમજવાની અત્યારે આપણી અંદર ઓછી તૈયારી છે, સમજીએ ન શકાય. પણ આ માર્ગે બધા યાત્રા કરેલી છે અને બધા પહોંચે છે. એટલે પેલી જયારે શરૂઆત થાય છે ત્યારે આ સ્થૂળ શરીરથી શરૂઆત થઈ. સ્થૂળ શરીરનો બોધ થયો, વિવેક જાગતો ગયો, અને સ્થૂળ શરીરનો પ્રજ્ઞા અને એને જયારે બોધ થાય છે ત્યારે એને શરીરની સાથેની સાચી મૈત્રી થાય છે. હવે એનું યુનિયન જે થાય છે શરીરનું અને ચેતનાનું યુનિયન. હવે શરીર અને શરીરનું સુખ શું છે? હવે વાહન છે, મોટર ગાડી, અને મોટર ગાડીમાં હવે ડ્રાઈવર બેઠો છે અને મોટર ગાડી હાંકે છે અને મોટર ગાડી કમ્પ્લીટ છે અને મુસાફરી કરવાની હવે મજા આવે છે. હવે ખરા અર્થમાં આંખ છે એ આંખ જુએ છે, કાન છે એ સાંભળે છે. અત્યારે તો આપણી આંખ છે શું જુએ છે, કાન શું સાંભળે છે, જીવ ભટકે છે. પહેલી વાર જીવ છે એ શરીરમાં સ્થિર બને. હવે શરીર જ્યાં જ્યાં જાય ત્યાં જીવ જાય ભેગો ને ભેગો. આ સ્થિતિ આવે ત્યારે પહેલો પ્રાંત સર કર્યો, પછી બીજા પ્રાંતમાં જાય ઇથરિક બોડી, પછી ત્રીજા પ્રાંતમાં જાય એસ્ટ્રલ બોડી, પછી ચોથા પ્રાંતમાં જાય મેન્ટલ બોડી. એસ્ટ્રલ બોડી છે ત્યાં ભાવનો પ્રદેશ છે, મેન્ટલ બોડી છે ત્યાં જ્ઞાનનો પ્રદેશ છે. અને જ્ઞાનના પ્રદેશ અને જ્ઞાનના પ્રદેશ
માં પણ પાછો વિવેક ત્યાં પણ છે. ત્યાં પછી વિચારો નથી, જ્ઞાન છે. પછી આવે છે સ્પિરિચ્યુઅલ બોડી, ગુરુજીએફ જેને સેલ્ફ રિમેમ્બરિંગ કે રિયલ સેલ્ફ રિમેમ્બરિંગ. ત્યાં માત્ર હોવા પણ અસ્મિતા. પતંજલિ 7 ભૂમિકા જુદી રીતે પણ કહેતા હોય. સવિતર્ક સમાધિ, નિર્વિતર્ક સમાધિ, સવિચાર સમાધિ, નિર્વિચાર સમાધિ, આનંદ, અસ્મિતા અને અસંપ્રજ્ઞાત. આ 6 સુધી સંપ્રજ્ઞાત છે અને એની પણ પાર. તો એ બધી ભૂમિકા. વેદાંત છે એ પણ 7 રીતે આના વિભાજન કરે. શુભેચ્છા, વિચારણા, તનુમાનસાને કરીને તુર્યગા સુધી પહોંચી જાય. ગમે તે રસ્તે એક બાજુ શરીર છે અને બીજી બાજુ શુદ્ધ ચૈતન્ય છે. અને શુદ્ધ ચૈતન્યનો આત્માનો પ્રકાશ છે, ત્યાં પ્રજ્ઞા છે અને ત્યાં પાછો વિવેક છે. એટલે બુદ્ધ છે સમ્યક સમાધિ સુધી પણ બુદ્ધ વાત કરે. પછી આગળ આવે છે કોઝમિક કોન્શિયસનેસ, નિર્વાણિક કોન્શિયસનેસ. આ બધી વાતો છે એ અત્યારે તો કરી શકાય પણ નહીં, કરવાની પાત્રતા પણ નથી. આપણે શરૂઆત કરીએ શરીરના સ્તર ઉપરથી, તો આ પહેલો પ્રાંત છે. અને આખરી જ્યારે પ્રાંત આવે છે, આખરી, એને પછી આપણે એનલાઇટનમેન્ટ, મોક્ષ, કૈવલ્ય. તો વિવેક ખ્યાતિ અવિપ્લવા, સતત અંદરનો દીવો છે એ બળતો રહે. ઠરી જાય તો પાછો પેટાવીએ, અંદરનો દીવો ઠરી જાય તો પાછો પેટાવીએ. પછી એકવાર સતત ખ્યાલ એક જ રાખવાનો છે કે માયલો દીવો છે ઠરવો ન જોઈએ. પછી દીવો છે ધીરે 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 એ વધતો જાય છે. અંદર તેલ પુરાતું જાય છે, મોટો થતો જાય છે. જેમ જેમ મોટો થતો જાય છે એમ એનો પ્રકાશ ફેલાતો જાય છે. આ જે પ્રકાશ છે પ્રજ્ઞાનો પ્રકાશ છે. ફેલાતા 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 એક વખત એવો આવશે કે દિલની અંદર ક્યાંય પણ અંધારું નહીં હોય. મનનો, ચિત્તનો સમગ્ર પ્રદેશ છે એ સંપૂર્ણ જળાહળા થઈ ગયો હોય. એક નાની એવી વૃત્તિ, નાનો એવો વિચાર, નાનો એવો ભાવ પણ ખ્યાલ બાદ ન હોય. અને પછી એક સ્થિતિ એવી આવે છે કે ખ્યાલ માત્ર રહી જાય છે, વિચાર ઉઠતો નથી, ભાવ ઉઠતો નથી, એને ભાવાતીત દશા કીધી. વિચાર ઉઠતો નથી, એને નિર્વિચાર દશા કીધી. માત્ર એક હોવાપણું છે, માત્ર ખ્યાલ છે, જસ્ટ અવેરનેસ, પ્યોર કોન્શિયસનેસ. તો બોડી અવેરનેસ, શરીરના સ્તર ઉપરનું ભાન અને શુદ્ધ ચૈતન્યની અવસ્થા, આ 7 ભૂમિકામાં આ પૂરી થાય છે. 27:3-91 સૂત્ર 28. યોગ અંગ અનુષ્ઠાનાત અશુદ્ધિ ક્ષય જ્ઞાન દીપ્તિ આ વિવેક ખ્યાતે હૈ. By practicing the different states of yoga for the destruction of impurity, there arises spiritual illumination which develops into awareness of reality. યોગ અંગ અનુષ્ઠાનાત, યોગના અંગોનું અનુષ્ઠાન કરવાથી, અભ્યાસ કરવાથી અશુદ્ધિ ક્ષયે, અશુદ્ધિનો ક્ષય થાય છે. જ્ઞાન દીપ્તિ, જ્ઞાનનો પ્રકાશ, આ વિવેક ખ્યાતે હે, અને વિવેક પ્રગટે છે. આખરી અવસ્થા શું છે તે પહેલા પાદમાં, સમાધિ પાદમાં સમજાયું. આખરી અવસ્થામાં પહોંચવાને માટે શું શું અવરોધો છે અને અવરોધોનું કારણ શું છે એ સમજાયું. હવે એનો ઉપાય શું? હવે ધીરે 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 પતંજલિ ઉપાય બતાવે છે. યોગના અંગનું અનુષ્ઠાન, અશુદ્ધિનો ક્ષય અને વિવેક, જ્ઞાનનો પ્રગટીકરણ. એક એક શબ્દ છે એને હવે સરખી રીતે સમજતા જઈએ તો યાત્રા
સરળ પડે. પહેલી વાત કે વિવેક ખ્યાતિનું પ્રગટીકરણ, જ્ઞાનનો પ્રકાશ એ ક્યાંય બહારથી નથી આવતો, એ અંદરથી પ્રગટે છે. ખેડૂને ખેતરની અંદર પાણીની જરૂર પડે છે, પણ પાણી ખેતરમાં જ છે, પણ ઊંડે ઊંડે છે. પાણી ક્યાંય બહારથી લાવવું નથી પડતું. જ્ઞાનનો પ્રકાશ અને વિવેક શક્તિ એ બધી આપણી ભીતરમાં છે. સમસ્યા જે છે એ અશુદ્ધિની છે. કૂવો ગાળવો હોય તો પથરા, કાંકરા, કાદવ, કીચડ એ બધું છે, એ ઉલેચીએ તો કૂવામાં સ્વચ્છ પાણી આવે. એમ અત્યારે આપણી જે સ્થિતિ છે એ સ્થિતિની અંદર અને આખરી જે આપણી અવસ્થા છે એ અવસ્થાની વચમાં જે કંઈ પડ્યું છે એ અશુદ્ધિઓ પડી છે. એટલે યોગનો માર્ગ કઈ વસ્તુ મેળવવાની નથી, યોગનો માર્ગ અશુદ્ધિ દૂર કરવાનો છે. આપણા ચિત્તની અંદર સામાન્ય રીતે ભાષાના વ્યવહારને કારણે એમ થાય કે કંઈક વસ્તુ મળવાની છે. અલબત્ત કૂવો ગાળે એટલે પાણી મળે, પણ જ્યારે મળવાની છે એટલે સંસાર વ્યવહારમાં કોઈ વસ્તુ મેળવવાની હોય તો એને બહાર જવું પડે. પૈસો મેળવવો હોય તો અંદરથી નથી પ્રગટતો, સત્તા મેળવવી હોય તો અંદરથી નથી પ્રગટતી. ચીજ વસ્તુ કંઈ પણ જોતી હોય તો આપણે બહાર ભટકવું પડે છે. ત્યારે વિવેક છે, જ્ઞાન છે, એ બહારથી નથી મળતું, એ અંદરથી પ્રગટે છે. એટલે યોગનો માર્ગ છે, એના અંગનો અભ્યાસ છે, એ અશુદ્ધિને દૂર કરવાનો છે. હવે યોગ એટલે શું? એટલે ધીરે 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 અમુક વસ્તુ આપણને સ્પષ્ટ થાય. સામાન્ય રીતે યોગ એટલે વ્યવહારિક મગજની અંદર એવો ખ્યાલ છે કે કંઈક આસનો કરી લે, કંઈક પ્રાણાયામની પ્રક્રિયા કરે, કંઈક નેતિ ધોતી બસ્તી કરે. યોગના વિશે ઘણી બધી શાખા પ્રશાખાઓ ને એના વિશે સમાજની અંદર કંઈક જુદા જુદા ખ્યાલ પ્રવર્તે. આપણે સીધી સાદી રીતે યોગનો અર્થ કંઈક સમજવાની કોશિશ કરશું. યોગનો એક અર્થ છે યોગ ચિત્તવૃત્તિ નિરોધ. ચિત્તવૃત્તિ નિરોધ એટલે આપણું ચિત્ત જે ભટકે છે એ શાંત થઈ જાય, એનું નામ યોગ. અને તદા દ્રષ્ટુ સ્વરૂપે અવસ્થાનો, અને ત્યારે દ્રષ્ટા છે એ સ્વરૂપમાં સ્થિર થઈ જાય. ગામઠી ભાષામાં કહીએ કે જીવ હેઠો બેસી જાય. આપણો જીવ અધર છે અને આપણું ચિત્ત ભટકે છે. આ અત્યારની આપણી સ્થિતિ છે. અત્યારે આંખ મીચીને આપણે જોશું તો જો ખરેખર જોવાની શરૂઆત કરશું તો લાગશે કે આપણું ચિત્ત ક્ષણભર 2-5 સેકન્ડ માંડ સ્થિર રહે છે, નકર ભટકે છે. અને ભટકતા ચિત્તને કારણે આપણો જીવ છે એ અંદર અધર ને અધર છે. આ સંતાપ એનો છે. તો પહેલી વાત કે ચિત્ત ભટકતું કેમ શાંત થઈ જાય અને જીવ જે અધર છે એ કેમ પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ જાય. આનું નામ જ યોગ. ચિત્ત વૃત્તિ નિરોધ, દ્રષ્ટા સ્વરૂપે અવસ્થા. તો યોગ હવે જે ભટકે છે ચિત્ત વૃત્તિ અને જીવ અધર છે એના કારણો તો કીધા. એનું એક કારણ, પહેલું કારણ કીધું અવિદ્યા. અવિદ્યા એટલે જાગૃતિનો અભાવ. પતંજલિના વખતમાં જાગૃતિ માટે જ્ઞાન શબ્દ વપરાતો, જ્ઞાનનો અભાવ, લેક ઓફ અવેરનેસ. એને કારણે મૂળ કારણ અવિદ્યા, એને કારણે પછી અસ્મિતા પ્રગટી, આપણી અંદર અહંકાર પ્રગટ્યો, હું જેવું થયું. અસ્મિતાને કારણે રાગ દ્વેષ પ્રગટા, મારે આ જોઈએ અને આ ન જોઈએ.
રાગદ્વેષને કારણે પછી અભિનિવેશ પ્રગટ્યો. અભિનિવેશ એટલે હું છું એ સતત મારું હોવાપણું રહેવું જોઈએ, મારી સત્તા રહેવી જોઈએ, મારું ધાર્યું થવું જોઈએ. મારું હું અને મારું એ સતત ટકી રહેવું જોઈએ. એમાં જરા પણ ક્ષતિ આવી જાય, એમાં જરા પણ ગડબડ આવી જાય તો એ મને ન ચાલે. અને એને કારણે અનેક પ્રકારની નેગેટિવ ઇમોશન્સ ઊભી થઈ હું અને મારું ટકાવવામાં. આ જે પ્રકારની નેગેટિવ ઇમોશન્સ છે તો પહેલું જે છે યોગ, બીજું આવે છે યોગ અંગ. અંગ એટલે એક શરીર છે, ઓર્ગેનિક યુનિટી. અંગનો અર્થ સામાન્ય રીતે આપણે પગથિયા સમજીએ છીએ, ભૂમિકાઓ સમજીએ છીએ કે યોગની એક ભૂમિકામાંથી બીજી ભૂમિકામાં, કે એક પગથિયું ચડ્યું અને બીજું પગથિયું ચડ્યું. તો યોગના અંગ છે, અંગ શબ્દ છે, પગથિયા રૂપે પણ છે, પણ એક ગૌણ છે, અંગ રૂપે વધારે છે. અંગનો અર્થ જેવું કે શરીર છે તો શરીરની અંદર હૃદય છે, જઠર છે, માથું છે, જનનેન્દ્રિયો છે, હાથ પગ છે. તો શરીરના અંગ છે, એમાંથી કોઈ પણ અંગ વિના ચાલે નહીં. અંગનો અર્થ એ થયો કે કોઈના પ્રત્યે પણ ઉપેક્ષા કરી એટલે સ્થિતિ નહીં બને, ભટકી જવાય. એટલે એક એક અંગને સમગ્રતાથી સમજી લેવું પડે. આપણને ઘણીવાર થાય કે આટલું બધું ધ્યાન કરીએ છીએ, આટલી બધી આપણને પ્યાસ છે, ઠેક ઠેકાણે શિબિરો અને આશ્રમોની અંદર હળિયાપટ્ટી કાઢીએ છીએ, વર્ષો વીતતા જાય છે અને સ્થિતિ કેમ નથી બનતી? એક વેપારી છે, એના વેપારના કોઈ પણ અંગ પ્રત્યે એ દુર્લક્ષ સેવે એટલે ધંધામાં નુકસાની જવાની. ધંધામાં જ્યારે નુકસાની જાય છે ત્યારે એને ખ્યાલ નથી, નકર સમગ્ર બિઝનેસ મેનેજમેન્ટમાં એકમાં પણ ખામી આવે, ખરીદીમાં કે વેચાણમાં કે વ્યવસ્થામાં કે ઉત્પાદનમાં કે ગમે તે. અને એની અંદર નાના મોટા અનેક ફેક્ટર્સો છે, એમાં ક્યાંક પણ જો ખામી આવી ગઈ તો ધંધો ખોટમાં જાય. ખેડૂત છે, એ ખેતી કરે, પાણી ગમે ત્યારે પાય, કે ગમે ત્યારે નિદામણ કરે, કે ગમે ત્યારે વાવવા જાય, તો ખેતી નથી થતી. ખેતી એના નિયમ પ્રમાણે થાય. ક્યારે વાવવું, ક્યારે પાણી પાવું, કેટલું બી વાવવું, કેવું વાવવું, આખું એનું એક શાસ્ત્ર છે. પણ એક ખેડૂત છે કે મહેનત ખૂબ કરે છે અને પાક ઉતરતો નથી, અને બીજો ખેડૂત મહેનત કરે છે, શાંતિથી બેસે છે અને પાક એના ખેતરમાં લહેરાય છે. તો આ તો બધા બહારના વ્યવહારની વાતો થઈ. ત્યારે જે સ્થિતિ પ્રાપ્ત કરવી છે, જે સ્થિતિ હજારો કરોડોમાંથી કોકને ઉપલબ્ધ થાય છે, અને એ સ્થિતિ આપણે એમ લાગે કે આડેધડ કરી લઈએ, કોકને કહેવાથી કરી લઈએ, ક્યાંકથી વાંચવાથી કરી લઈએ, તો એ સ્થિતિ નથી મળતી. મહેનત થાય છે, પ્યાસ છે, પ્યાસમાં કમી નથી, નિષ્ઠામાં કમી નથી. જે કમી છે એ અજ્ઞાનતામાં કમી છે. મહેનત કરે છે, અને કુદરતની અંદર મહેનત માત્ર કામ નથી કરતી. એક ખેડૂત છે, એ ખાડો ગાળ્યા જ કરે, તો મહેનત તો કરે છે, પણ કઈ ઠેકાણે ખાડો ગાળવાથી પાણી આવશે અને કેટલો ખાડો ગાળવાથી પાણી આવશે એનું જ્ઞાન જોઈએ તો પાણી આવે.
રસોડામાં જાય તો રસોડાનું પણ એક સાયન્સ છે. કઈ રીતે કરે તો રોટલી બને, દાળ શાક બને. ગમે એમ કરવાથી રસોઈ નથી બનતી. અને રસોઈમાં જ્યારે સ્વાદિષ્ટ રસોઈ બનાવવી હોય તો એમાં ઘણું ગહેરું જ્ઞાન જોઈએ. ત્યારે આ જે રસ્તે જે ચાલીએ છીએ એ રસ્તો છે એક અંદર સમાધાન, સમાધિનો, એક અંદર શાંતિનો, આનંદનો, મસ્તીનો. તો એની અંદર કોઈ પણ અંગની ઉપેક્ષા થશે તો એ રસ્તો છટકી જશે. અને જેમ જેમ યાત્રા સૂક્ષ્મ તરફ જતી જાય, જેવી રીતે ગાડું બનાવવું હોય તો ધરી ઝલા પૈડા છે એ થોડાક આમ હોય તો ચાલે. એના કોઈ બેરિંગની બહુ મોટી છોટી ભૂલ હોય તો ચાલ્યું જાય. મોટર ગાડી બનાવવી હોય તો એમાં સૂક્ષ્મતા જોઈએ. પ્લેન બનાવવું હોય તો એમાં 1 સેન્ટીમીટરનો પણ ફરક ન પડવો જોઈએ. કોમ્પ્યુટરો બનાવવાના હોય, જેમ જેમ સૂક્ષ્મતા તરફ જતા જાય છે એમ સાવધાની અતિશય વધારે રાખવી પડે છે. ત્યારે આપણે જે યાત્રા છે આત્મા તત્વને પ્રાપ્ત કરવું છે, ચિત્તવૃત્તિનો નિરોધ કરવો છે. તો આ બધા છે સૂક્ષ્મથી સૂક્ષ્મ તત્વો છે. એક તો ઇન્દ્રિયો છે એ સૂક્ષ્મ છે. ઇન્દ્રિયાણી પરાણ્યાહુ. ઇન્દ્રિયનો વ્યવહાર છે એ પણ કાબુમાં નથી, અથવા એના પ્રત્યે પણ સભાનતા નથી. ઇન્દ્રિયનો વ્યવહાર આડેધડ થાય છે. અને ઇન્દ્રિય કરતા મન, મન કરતા બુદ્ધિ, અને બુદ્ધિ કરતા એ તત્વ સૂક્ષ્મ છે. એટલે યોગ જે કહે છે અનુષ્ઠાન, અનુષ્ઠાન એટલે હવે ધીરે ધીરે આપણે જે પ્રેક્ટિસ કરવાની છે, તો આ જે પ્રેક્ટિસ છે એ આડેધડ નહીં થાય. એ પ્રેક્ટિસ છે એ ધીરે ધીરે ક્રમાનુસાર, એટલે ક્રમાનુસાર છે. એટલે એક પછી એક પગથિયા સમજવા પડે છે. પણ પગથિયાનો અર્થ આપણે નિસરણી ચડીએ છીએ ત્યારે એક પગથિયું છૂટી ગયું, પછી બીજું આવ્યું, એટલે પેલું છૂટી ગયું, પછી ત્રીજું આવ્યું, એટલે પેલું બીજું છૂટી ગયું, એવું નથી. એટલે યોગના જે અંગ છે 8 અંગ, યમ નિયમ વગેરે, તો આપણે લાગે કે યમ પૂરો થઈ ગયો એટલે હવે છૂટી ગયો, હવે નિયમ, નિયમ પૂરો થઈ ગયો એટલે આસન, આસન થઈ ગયું એટલે પ્રાણાયામ. એવું નથી. એ સમગ્ર એકી સાથે સાયમલ્ટેનિયસ છે, એક ઓર્ગેનિક યુનિટી છે. અને છતાં ક્રમ પણ છે. એટલે એક ક્રમ ન કર્યો હોય તો પછી બીજા ક્રમની અંદર સ્થિર નથી થવાતું. એક પગથિયું ન ચડ્યું હોય અને એક પગથિયું બરાબર ન હોય તો બીજું પગથિયું નથી થતું. પણ છતાં એ જે ક્રમ છે એ ક્રમ ફિક્સ્ડ નથી. એટલે થોડુંક સમજવાની કોશિશ કરીએ. જેમ કે એક બીજ જમીનમાં વાવ્યું છે તો એ ક્રમાનુસાર ઉગશે. બીજમાંથી મૂળ નીકળશે, પછી થડ નીકળશે, ડાળીઓ હશે, પાંદડા હશે, ફૂલ હશે, પછી ફળ લાગશે, પછી બીજ લાગશે. આમ એક ક્રમ ચાલે છે. અને છતાં એકી સાથે છે. એકી સાથે એટલે જેવું મૂળ ફૂટે છે એની સાથે થડની અને ડાળીની અને પાંદડાની સંભાવનાઓ એ સતત શરૂ થઈ જાય છે. થડ અને ડાળી થતું જાય છે એટલે પાંદડાના અને ફૂલ ફળની સંભાવનાઓ શરૂ થઈ જાય છે. જ્યારે ફૂલ ફળ લાગે છે ત્યારે મૂળ પણ હોય છે, થડ પણ હોય છે, ડાળી પણ હોય છે, પાંદડા પણ હોય છે, બધું હોય છે. અને ત્યારે આખું જે ઝાડ બને છે. એટલે ઝાડ છે એના જુદા જુદા અંગો પણ છે, જુદા જુદા ક્રમ પણ છે, અને છતાં બધું એકી સાથે છે. આ યોગની અંદર એક ગહેરી રીતે સમજી લેવું પડે. તો યોગ, યોગનો અંગ
અંગનું અનુષ્ઠાન, અનુષ્ઠાન એટલે એની પ્રેક્ટિસ. પછી આવે છે અશુદ્ધિ ક્ષય. અશુદ્ધિ ક્ષય એટલે યોગના જેટલા અંગ છે એ દરેક અંગની અંદર અશુદ્ધિ છે. આપણને અશુદ્ધિ એટલે શું એ ખબર નથી. જો ખબર હોત તો આપણે સાફ કરી નાખત. હવે થોડીક ગહેરાઈથી વાત સમજવી પડે. આપણે અત્યારે ચૈતન્યની કઈ અવસ્થામાં છે પેલા એનો બોધ થવો જોઈએ. ચૈતન્યની 4 અવસ્થા છે: નિદ્રા, સ્વપ્ન, જાગૃતિ અને તુરીય. તુરીય અવસ્થામાં તો નથી, એ તો અવસ્થા પ્રાપ્ત કરવાની છે. ત્યારે જાગ્રત અવસ્થા છે કે સ્વપ્ન અવસ્થા છે, હવે આ વાત છે એ પેલા સમજવી પડે. અત્યારે આપણને એમ લાગે કે હું જાગ્રત અવસ્થામાં છું તો હજી સ્વપ્ન ચાલુ છે, તો હજી બેહોશી ચાલુ છે. કારણ કે આંખ ઉઘડી ગઈ તો આંખ તો સામે પંખી કલરવ કરે છે એની પણ આંખ ઉઘડી ગઈ, પશુ પંખી બધાની આંખ ઉઘડી ગઈ, અને આપણી આંખ ઉઘડી ગઈ. તો આંખ ઉઘડી એ જાગ્રત અવસ્થા નથી, અંદરની આંખ હજી બંધ છે, અંદર હજી સ્વપ્ન ચાલુ છે. અંદર સ્વપ્ન ચાલુ છે એનો બોધ થાય એટલે જાગ્રત અવસ્થાનો આરંભ થયો. એટલે આપણે જાગી છીએ એટલે ઓમ જાગતા નથી, ઓમ વિચારમાં જ હોય છે. એટલે વિચારમાં હોય છે એટલે શું થાય છે કે આમ આપણે બધું વ્યવહાર બ્રશ કરી, આ કરી, તે કરી, સવારમાં ઉઠીને, પણ અંદર કોઈ જાગ્રત હોતું નથી. એટલે અંદરમાં જાગ્રત થવું ને એ જાગ્રત કહેવાય. એમ કહેવામાં આંખ ઉઘડી જાય એટલે જાગ્રત નથી થતા, એમાં તમારી પ્રેઝન્સ આવે તો જાગૃતિ આવે છે, એમ કહેવાનું. એટલે ગુરજીએફની રીતે સમજીએ તો સ્લીપ અને રિલેટિવ સ્ટેટ ઓફ કોન્શિયસનેસ. અત્યારે આપણી કોન્શિયસનેસ છે એ રિલેટિવ સ્ટેટ ઓફ કોન્શિયસનેસ. રિલેટિવ એટલે રિલેટિવના 2 અર્થ થાય. એક અર્થ થાય સાપેક્ષ અને બીજો અર્થ થાય સંબંધિત. અત્યારે સાપેક્ષ છે, આપણનો હું છે એ સાપેક્ષ છે. સ્ત્રી આવે તો પુરુષ બની જાય, પત્ની આવે તો પતિ બની જાય, પુત્ર આવે તો પિતા બની જાય, ગ્રાહક આવે તો વેપારી બની જાય. આ રીતે એક રિલેટિવ સ્ટેટ ઓફ કોન્શિયસનેસ કીધું. એની અંદર જે લોકો સાથે આપણે ઇન્ટરકનેક્ટેડ થતા હોય એની હારે જે પ્રકાર બોસ હોય તો આપણે ઓલા એના કાર્ય એમ્પ્લોય થઈ જાય, પછી પત્ની આવે તો પતિ થઈ જાય, બાળક આવે તો પિતા થઈ જાય. એ પ્રકારનું જે રિલેટિવ સ્ટેટ ઓફ કોન્શિયસનેસ આને કહેવાય, એ ટાઈપની વસ્તુ. હા, પર્સનાલિટીનો વિભાગ, પર્સનાલિટી, ફોલ્સ પર્સનાલિટી, બધાના વિભાગો છે આની અંદર. હું છે એ સાપેક્ષ છે અને બીજો જે હું છે એ સંબંધિત છે. સંબંધિત એટલે વસ્તુઓની સાથે સંબંધ ધરાવે છે અને વ્યક્તિઓની સાથે સંબંધ ધરાવે છે, સતત સંબંધમાં રહે છે. વ્યક્તિ સાથે અને કોની હારે? વસ્તુ સાથેના સંબંધમાં રહે છે એને કહે છે. એક વસ્તુ સાથે એટલે સંબંધિત અને રિલેટિવ 2 વસ્તુ છે. આંતરિક સંબંધમાં જે રહે છે એની વાત થોડી ગહેરી છે, એ પછી કરશે. અત્યારે આપણે ક્યાં છીએ તો આપણે વસ્તુઓની સાથે અને વ્યક્તિઓની સાથે સતત સંબંધમાં રહીએ છીએ. આપણા ઘરની અંદર આટલી વસ્તુ જોઈએ અને આ ઘર છે એ મારા નામે હોવું જોઈએ, મારા કપડા લતા મારા હોવા જોઈએ, એ વસ્તુ સાથેનો સંબંધ. અને વ્યક્તિનો સાથેનો સંબંધ એટલે આપણે ત્યાં દેશી ભાષાની અંદર અહંતા અને મમતા, હું અને મારું. એટલે અહંતા અને મમતાનો સંબંધ છે કે આ મારું, આ હું, આ મારું, આ હું. એટલે અહંતા અને મમતા, મારું ઘર, મારા નામે ઘર, એ ટાઈપની વસ્તુ છે. એટલે રિલેટિવ સ્ટેટ ઓફ કોન્શિયસનેસ એટલે તમને એક રોલ કરવા દીધો હોય ફિલ્મના, કે તમે તમારા અહીંયા ભજવતા હો, પાર્ટ ભજવતા હો, તો એ ભજવવા દીધો હોય એટલે તમે ભૂલી જાઓ છો કે તમે કોણ છો. તમે આમ જે વ્યવહારિક તમે છો એ ભૂલી જાઓ છો. તો એટલે આપણે આવું કરવાનું છે કે અત્યારે ભલે બાપ દેખાતા હોય, દીકરા દેખાતા હોય, પતિ દેખાતા હોય, ગમે તે દેખાતા હોય,
આપણે એ રિયલ સેન્સમાં એ નથી. અત્યારે એ પ્રકારના આપણે માનવીય આર્ટિફિશિયલ વ્યવહારિક સંબંધો ઉપસ્થિત, જેમ આપણે રાણી રાજા એકો કેમ હોય છે, પત્તાની અંદર રમતા હોય તો, વેપાર હોય તો પૈસાના વેપાર પેલાની રમત હતી, તો એ બધું કેવું હોય છે, એ ટાઈપનું જ આ છે. સાચું નથી અને છતાંય આપણે એને સાચું માની લઈએ છીએ એ પ્રકારે. એટલે આપણે આ રોલ કરી છીએ અને રોલને આપણે સાચો માની છીએ. થયા કરે છે. ગુરુજીએ તેને રિલેટિવ સ્ટેટ ઓફ કોન્શિયસનેસ કહે છે. હવે હું અને મારું જે છે એ જે સંબંધ છે એ સંબંધ પ્યોર નથી, એ શુદ્ધ નથી, એ સંબંધમાં અશુદ્ધિ છે. તો પેલી જે શરૂઆત થાય છે એ મારા જે સંબંધ જેની સાથે છે એ સંબંધની અંદર ક્યાં ક્યાં અશુદ્ધિ છે એનો મને ખ્યાલ આવે. તો યોગનું પહેલું અંગ છે યમ, બીજું અંગ છે નિયમ, ત્રીજું અંગ છે આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. અને દરેક અંગની અંદર અશુદ્ધિઓ છે. એ અશુદ્ધિ દૂર કરવાની. તો રિલેશનશીપમાં વસ્તુઓ અને વ્યક્તિ સાથેના જે રિલેશનશીપ છે એમાં જે અશુદ્ધિ દૂર થાય તો યમ. પોતે આવે છે. પોતે એટલે પોતે અત્યારે શરીર છે. તો શરીર છે અને શરીરની આસપાસ જે કંઈ સંબંધિત છે એમાં જે કંઈ અશુદ્ધિ દૂર થાય એને માટે આની અંદર અહંતા મમતા જે આપણી અંદર પડેલી છે ને એને શુદ્ધ કરવી છે. અહંતા મમતા છે એને લીધે, અહંતા હોય કે મમતા હોય એને લીધે આપણે સ્વાર્થ કરી, લોભ કરી, લુચાઈ કરી, કપટ કરી. એટલે આ બધી વસ્તુ જે ચાલુ થશે અહંતા મમતાથી. અને આ હવે અત્યારે આ લોકો એમ કે છે કે સંબંધોમાં શુદ્ધિકરણ. હવે સંબંધોની અંદર શુદ્ધિકરણ કરવું હોય તો સંબંધોમાં શુદ્ધિકરણ કેવી રીતે કરવું? તો હવે યમની અંદર એવું આવશે: સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ અને અસ્થૈ. આ 5 પ્રકારના. એટલે રિલેશનશીપની અંદર બગાડ ક્યાં આવે છે? રિલેશનશીપ સત્ય તમારી આગળ નથી હોતું. સત્ય એટલે બીજાનું શોષણ કરવું હોય તો કાંઈ વાંધો નહીં, બીજાનો લાભ લઈ લેવો હોય તો વાંધો નહીં. તો આ શુદ્ધિ છે. હવે આવશે, ત્યાં તો ખાલી તમને કહું છું. એટલે હવે પછી આવશે એ, એટલે યમ છે એના માટે છે. સંબંધોની અંદર જે અશુદ્ધિઓ છે ને એના માટે છે. તમે સત્યનું પાલન, અસત્યનું પાલન કરતા હો તો તમે કોઈનું શોષણ કરો, શાસન કરો, ગમે કરો, એનું મૃત્યુ થઈ જાય તો મૃત્યુ કરો તમારા સ્વાર્થ માટે, તો એ બધી વસ્તુ આની અંદર શક્ય. ત્યારે યમ ચાલુ થશે એના દ્વારા તમારા આ અહંતા અને મમતાના જે ફિલ્ડ છે ને એ શુદ્ધિનું કરણને પામશે. હવે આગળ કહેશે. પછી શરીરની પોતાની અશુદ્ધિ દૂર થાય. ગુરુજીની ભાષામાં મૂવિંગ સેન્ટરની અશુદ્ધિ દૂર થાય, એનું નામ આસન. પછી ઇસ્ટિંગ સેન્ટરની, એટલે મૂવિંગ સેન્ટરની શું કીધું? એ આસન. બરાબર. હા હા. When the impurity of relationship goes, niyam, impurity surrounding the body. When the impurity in relationship goes, એટલે યમ ઈ છે કે રિલેશનશીપની જે અશુદ્ધિ છે એ દૂર થાય. નિયમ છે when the impurity surrounding the body goes. બોડીની આસપાસ, આપણા આસપાસની impurity હોય. બરાબર. અને આસનની અંદર છે when the impurity in body goes, મૂવિંગ સેન્ટર impurity goes. એટલે હા બરાબર.
નિયમ અને આસનની વચ્ચે શું ફરક છે? વેન ધ ઇમ્પ્યુરિટી સરાઉન્ડિંગ ધ બોડી ગોઝ, એટલે બ્રીધિંગ સિસ્ટમની શ્વાસોશ્વાસની અશુદ્ધિ દૂર થાય એમના પ્રાણાયામ. પછી જ્ઞાનેન્દ્રિયોની સેન્સીસ એની અશુદ્ધિ દૂર થાય એટલે પ્રત્યાહાર. પછી આવે છે મન ચિત્ત, અશુદ્ધિ દૂર થાય એટલે ધારણા. ચિત્તની અંદર પછી સૂક્ષ્મતામાં જાય છે. ચિત્તની અશુદ્ધિઓ જ્યારે દૂર થાય એનું નામ ધ્યાન. અને દ્રષ્ટા, અત્યારે તો દ્રષ્ટા છે એ શુદ્ધ છે પણ હજી શુદ્ધ નથી. બહુ ઊંચી વાત છે એની અશુદ્ધિ. આપણે અત્યારે વાત કરવી એની દૂર થાય ત્યારે સમાધિ થાય. હવે અશુદ્ધિ દરેક ક્ષેત્રની અશુદ્ધિઓ છે એને ઓળખવી પડે છે. એટલે એની અંદર એક 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 એણે કીધું કે રિલેશનશિપની અંદર એક અશુદ્ધિ છે એ જાય એને યમ કહેવાય. બીજું નિયમની અંદર બોડીની સરાઉન્ડિંગમાં જે ઇમ્પ્યોરિટી છે એ જાય. હા, અને આસનની અંદર બોડીની ઇમ્પ્યોરિટી વહી જાય એને આસન કહે છે. પ્રાણાયામ કહે છે કે ઇન્સ્ટિંક્ટિવ સેન્ટરની બ્રીધિંગ સેન્ટરની ઇમ્પ્યોરિટી દૂર થાય એ પ્રાણાયામ છે. એટલે આનું વિસ્તાર આવશે પછી. આ તો તમને તમારા ખ્યાલમાં પ્રત્યાહાર એટલે આપણે જે ઇમ્પ્રેશન જે લઈ છીએ ને, આપણે જે ઇમ્પ્રેશનો લઈ છીએ ને એની અશુદ્ધિ દૂર થાય એને પ્રત્યાહાર કહેવાય. અને ધારણા છે માઇન્ડ ઇમ્પ્યુરિટી ઓફ માઇન્ડ દૂર થાય, ક્યોર થાય એ ધારણા છે. એટલે માઇન્ડની અંદર કન્ડિશનિંગ હોય એ દૂર થતા હશે. અને ધ્યાન એટલે જે ચિત્તની અશુદ્ધિ છે એ દૂર થાય. અને સમાધિ છે દ્રષ્ટાની અશુદ્ધિ દૂર થાય. એમ આ બધાની વાત કરી દીધી. આ ટૂંકમાં છે, હજી તો એનો વિસ્તાર આવશે. ખાલી થોડુંક આપણા મગજમાં રહીએ એના માટે. દરેક ક્ષેત્રની અશુદ્ધિ ઓળખવી એનું નામ તો વિવેક. ઘરની અંદર કચરો પડ્યો હોય તો એ ઘરમાં અશુદ્ધિ છે, અને ખેતરની અંદર એ કચરો નાખે છે ત્યારે ખેતરમાં એ ખાતર છે, ત્યાં એ અશુદ્ધિ નથી, ત્યાં એનો ખોરાક છે. એક પ્રદેશની અશુદ્ધિ છે એ બીજા પ્રદેશ માટે ખોરાક છે. અને આ વસ્તુનો ખ્યાલ નથી. એનું કારણ અજ્ઞાન છે, એનું કારણ બેહોશી છે. એટલે અશુદ્ધિનો ક્ષય થતો જાય એમ જ્ઞાનનો ઉદય થતો જાય, એમ વિવેક પ્રગટતો જાય. એટલે જે છે એ કરવાનું કઈ નથી અને છતાં કરવાનું છે એને એફર્ટલેસ એફર્ટ કહે છે. મેળવવાનું કઈ નથી, જે છે એને વ્યવસ્થિત ગોઠવી દેવાનું છે. જે છે પરમાત્માએ શરીર અને શરીરની અંદર જોઈતું બધું આપી દીધું છે, સિવાય કે હોશ. અને હોશ પણ આપેલો છે, એ પણ ક્યાંયથી મેળવવાનું નથી. એટલે તો આને રમત કીધી. રમતનો અર્થ કે ઘરમાં બધી ચીજ વસ્તુ આપી છે ને હવે ગોતી ગયો. આપણે ત્યાં પઝલ આવે છે શબ્દના કોયડા, બધું એની અંદર અંકિત હોય, સૂચિત હોય, અને આપણે એને પૂરી દેવાનું હોય ખાના. નાના છોકરાઓને એવી રમત આવે છે, આખું ચિત્ર બનાવેલું હોય, એના કટકા કટકા કરી નાખ્યા છે, આડાવડા કર્યા છે, હવે એને ગોઠવી. આ સંસારની અંદર બધું છે, ક્યાંયથી કઈ લાવવાનું નથી, ક્યાંયથી કઈ મેળવવાનું નથી. આપણી અંદર બધું પડેલું છે, પણ બધું આડોવડું પડેલું છે. એ જે આડોવડું છે એ છે અશુદ્ધિ. એટલે એને એક દ્રષ્ટાંત, આપણે એક નકશો છે, આખો વિશ્વનો નકશો છે, એના કટકા કટકા હોય. એ કટકા કટકા ઓમ આખો નકશો તો છે,
પણ નકશો ગોઠવેલો નથી અને નકશો આપણે બરાબર રીતે ગોઠવી દઈએ એટલે પતી ગયું. એમ બધી વસ્તુ આપણી અંદર આપેલી છે, ખાલી આપણે એને ગોઠવવાની છે અને વિવેક કહેવાય. એ ટાઈપની વાત કરે છે. લાગે છે ઘરની અંદર છાપા જ્યાં ત્યાં પડ્યા હોય તો કચરો લાગે, વ્યવસ્થિત એક બાજુ હોય તો કુસ્તી તરીકે કામ લાગે, સુપડા સાવણા જ્યાં ત્યાં પડ્યા તો પગમાં અથડાય, વ્યવસ્થિત હોય તો કચરો સાફ કરવા કામ લાગે. તો અવ્યવસ્થા છે એ અશુદ્ધિનું એક બીજું લક્ષણ. બીજું જે છે જરા ગહેરી વાતો આવે છે. દૂધ અને પાણી. દૂધ દૂધના રૂપે ચોખ્ખું છે, પાણી પાણીના રૂપે ચોખ્ખું છે. પણ પાણીમાં દૂધ મળી જાય અને દૂધમાં પાણી મળી જાય તો બંને છે એ અશુદ્ધ બની જાય. એટલે અવ્યવસ્થા પણ અશુદ્ધિ છે, ભેળસેળ છે એ પણ અશુદ્ધિ છે. અને ભેળસેળ જે થઈ ગઈ છે એ ભીતરના જગતની અંદર અતિશય ભેળસેળ થઈ ગઈ છે. પહેલી તો ભેળસેળ થઈ ગઈ છે, જીવો છે એ કોળિયાની સાથે ભેળસેળ થઈ ગઈ. ચૈતન્ય છે એ પૂતળાની સાથે ભેળસેળ થઈ ગઈ. માટીનું પૂતળું શરીર છે, એ શરીર છે એ હું. એટલે દીવો અને કોળિયું કેમ અલગ છે, એમ આપણી અંદરનું ભાન અને બોડી, ચાહે સ્થૂલ હોય, સૂક્ષ્મ હોય કે કારણ હોય, બધાથી જુદી વસ્તુ છે. એટલે આ બે જાણે કે એક થઈ ગયા હોય ને, જળ અને ચેતન એક થઈ ગયા હોય ને, એમ કહેવા માંગે છે. Identification is the ultimate impurity, is the original sin. તાદાત્મ્ય અધ્યાસ છે એ સૌથી ગહેરી અશુદ્ધિ છે. અને અશુચિમાં સૂચિનો ભાવ એ અવિદ્યા. આપણે જયારે અવિદ્યાને કરેલા ત્યાં અનિત્યમાં નિત્યનો ભાવ. જે વસ્તુ અનિત્ય છે, સતત પરિવર્તનશીલ છે, એમાં એક અશુચિમાં સૂચિનો ભાવ. અશુચિ એટલે શરીર. શરીરની અંદર મળ, મૂત્ર, પરસેવો, કાનમાં મેલ, નાકમાં મેલ, એટલે અપવિત્ર વસ્તુ છે હાવ. એની અંદર પવિત્રતાની ભાવના. પછી બીજું અનિત્યતામાં, એટલે બધી વસ્તુ પરિવર્તન પામે છે. પરિવર્તન પામતી વસ્તુમાં નિત્યતા. પૈસો પરિવર્તન પામવાનો છે, દેહ પરિવર્તન પામવાનો છે, તો દેહ ક્યારેય ન જાય. અનિત્યતામાં નિત્યતાની બુદ્ધિ, દેહ ક્યારેય ન જાય. આપણી આજુબાજુના રિલેશનમાં જ્યાં આપણને રાગ હોય એ કોઈ દી જાય નહીં. હવે એ તો પરિવર્તનશીલ છે એટલે જવાનું જ છે. એ અનિત્ય છે તો એ જવાનું છે, અને અનિત્યતાને આપણે પકડી રાખી એમ કે છે. બુદ્ધિ રાખી એ બેહોશીને કારણે જે વસ્તુ અશુચિ છે એમાં સૂચિનો ભાવ રાખ્યો. વ્યવહારના જગતની અંદર કેટલી બધી ઇમ્પ્યોરિટીઝ છે સંબંધોમાં, પણ એ ઇમ્પ્યોરિટીઝ આપણે, જેમ કે સ્ત્રી સાથેનો સંબંધ છે, એ સંબંધને આપણે પવિત્ર ગયો. સંબંધની અંદર બોધ હોય, સાવધાની હોય તો પવિત્ર. પણ માલકિયતનો ભાવ આવે તો લગ્ન બંધન એક ગાંઠ, પણ આપણે એને પવિત્ર માન્યું અને છે અશુચિ. એવી રીતે બધા આપણે એટલે લગ્ન જીવન હતું. એટલા માટે લગ્ન જીવન હતું, એકને પ્રેમ કરીને આખા વિશ્વને પ્રેમ કરવાની યોજના હતી લગ્ન જીવન. અને એને બદલે આપણે પ્રેમ પ્રગટ કરવાને બદલે દેહમાં આસક્ત થાય. અને દેહમાં આસક્ત થાય એટલે અંદરનો નેચર, બેયનો નેચર જ્યારે હામહામો પ્રગટશે ત્યારે હિંસા, આગ્રહ, ઇરિટેશન, આપણે શું કહેવાય અંદરના અંતર, એ બધું બની જાય છે. ખરેખર લગ્નનો અર્થ એકને પ્રેમ કરીને બધાને. એકને પ્રેમ કરવો કેટલો બધો અઘરો હોય. એનો આખું ઉછેર જુદો હોય, આપણો એક ઉછેર જુદો હોય, આપણી સમજ જુદી હોય, લેડીઝની સમજ જુદી હોય, સ્ત્રીની જુદી હોય, પુરુષની જુદી હોય, અને છતાંય આટલા બધા વિરોધો વચ્ચે પ્રેમને જાળવી રાખવાની કળા આમાં શીખવાની હતી. એને બદલે દેહની અંદર આસક્ત થઈ ગયા એટલે વિખવાદ, દુઃખ અને પ્રેમ વગરની સ્થિતિઓ ઉત્પન્ન થઈ એમ કહેવા માંગે છે. અંદર અધિકાર ભાવ આવે છે, આઈડેન્ટિફિકેશન આવે છે, રાગ દ્વેષ આવે છે, અને પવિત્ર માનીએ તો અશુચિમાં સૂચિનો ભાવ એ અવિદ્યાને કારણે, બેહોશીને કારણે.
એટલે માલિકિયત જે કરે છે ને, માલિકિયત કરવી, માર્યું છે અને એને લીધે ઈર્ષા રાગ દ્વેષ થાય, એ બધું અસુચિ કહે છે. શરીર છે એ પંચમહાભૂતનો પુતળો છે, વિચારો છે એ બધા તરંગો છે, ભાવના આવેગો છે એ બધા લાગણીનો પ્રવાહ છે, એ બધી અનાત્મ વસ્તુ છે. પણ એમાં આત્મબુદ્ધિ, હું જ્ઞાની છું એટલે જ્ઞાની એટલે શું? વિચારોનો સમુદાય એકત્ર કર્યો, એટલે એમાં આત્મબુદ્ધિ. એટલે 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 આપણે આપણી આગળ જે અન્ડરસ્ટેન્ડિંગ છે એ સફિશિયન્ટ છે એમ આપણે માનીએ છીએ અને એની હારે તાદાત્મ્ય કરી છીએ. એટલે લર્નિંગ પ્રોસેસ સતત રીતે ગુમાવતા રહી છે. હું જ બરાબર છું તો કેવી રીતે? હું બરાબર ન હોઉં તો હું શીખી શકું? એટલે લાગણીઓ આપણી અંદર છે, એ લાગણીઓ સ્વાર્થમાંથી ઉપસ્થિત થતી લાગણીઓ છે. એટલે આ બધી અશુદ્ધિઓ છે. આમ જોઈ તો આ બધી અશુદ્ધિઓ છે, આમ શુદ્ધિ નથી. માલિકિયતનો ભાવ છે, અશુદ્ધ છે. એટલે અસુચિમાં સૂચિ બુદ્ધિ એમ કહે છે.